એ મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે। આજે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠક મળશે। અમિત શાહ પણ આ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેવાના છે। પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી કોણ હશે, આજ સાંજ સુધીમાં તેમનું નામ એ સામે આવી શકે છે। સૌથી પહેલું અને મુખ્ય નામ શુવેન્દુ અધિકારી છે। બીજું નામની વાત કરીએ તો સમીક ભટ્ટાચાર્ય છે। ત્રીજા નામની વાત કરીએ તો મહિલા ચહેરો અગ્નિમિત્રા પોલ, જેઓ આણસોલ બેઠક દક્ષિણથી જીતીને આ વખતે ધારાસભ્ય બન્યા છે। અને ચોથું નામ દિલીપ ઘોષ, જેઓ એ હાલના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા એક કોથળામાંથી બિલાડું કાઢતી હોય છે, એટલે કે જે નામ ચર્ચામાં ન હોય તે નામ ઉપર મહોર મારતી હોય છે। જોવાનું રહેશે આજે ધારાસભ્ય દળની બેઠક મળશે। ધારાસભ્ય દળની બેઠક બાદ એ સાંજ સુધીમાં કયા નામની જાહેરાત મુખ્યમંત્રી પદ માટે થશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પશ્ચિમ બંગાળની અંદર આજે બંગાળના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આજથી નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। બપોરે 2 વાગે ધારાસભ્ય દળની બેઠક જે છે તે મળવા જઈ રહી છે। બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત પણ થઈ શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓને સીએમ નક્કી કરવાની જવાબદારી અપાઈ હતી, એ જવાબદારી જે છે તે અપાતાની સાથે જ રાજકીય ચર્ચા જે છે તે વધુ તેજ થતી જોવા મળી હતી અને અલગ અલગ સવાલો કે પશ્ચિમ બંગાળની અંદર મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે, 4 જેટલા નામો જે છે તે ચર્ચાઈ રહ્યા હતા અને હવે આખરી મહોર કોના નામ પર લાગે છે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। ઉમંગ ન્યૂઝરૂમથી જોડાયા છે ઉમંગ, જે રીતે આ સૌથી મોટા સમાચાર પશ્ચિમ બંગાળની રાજનીતિને લઈને કહી શકાય કે જ્યાં પ્રક્રિયા જે છે તે હવે પૂર્ણ થવાને આરે છે અને ટૂંક જ સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની જાહેરાત થાય તેવી સંભાવના। જી બિલકુલ, સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ ઉપર છે કે પશ્ચિમ બંગાળની અંદર ક્યારે મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે, કારણ કે પરિણામ આવ્યાના એ લગભગ 4 દિવસ વીતી ચૂક્યા છે। એક બાજુ મમતા બેનર્જીની એ હઠ છે, એ હઠ મુકાતી નથી તો ગઈકાલે વિધાનસભાનો ભંગ થયો અને આજે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠક મળશે। બપોરે 2 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે ને એ બેઠક બાદ એ મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે। ખુદ પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે। અમિત શાહ પણ આ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેવાના છે। તો ઓડિશાના મુખ્યમંત્રી સહપર્યવેક્ષક છે તેઓ પણ આ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેશે અને ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થયા બાદ એ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે। એટલે કે પ્રથમ વખત પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી કોણ હશે, આજ સાંજ સુધીમાં તેમનું નામ એ સામે આવી શકે છે, કારણ કે આવતીકાલે રવિન્દ્રનાથ ટાગોરની એ જન્મ જયંતિ નિમિત્તે એ શપથ સમારોહ પણ રાખવામાં આવેલો છે। એટલે કે આજ સાંજ સુધીમાં એ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ જશે। પરંતુ મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા કયા એવા ચહેરાઓ છે જે મુખ્યમંત્રીની રેસમાં છે તેમની વાત કરીએ તો સૌથી પહેલું અને મુખ્ય નામ શુવેન્દુ અધિકારી છે। જે શુવેન્દુ અધિકારી છેલ્લા સતત 2 ટર્મથી મમતા બેનર્જીને હરાવતા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીને તેઓ લીડ કરતા આવ્યા છે બંગાળમાં, તે સૌથી પ્રબળ મુખ્યમંત્રીના દાવેદાર છે। બીજું નામની વાત કરીએ તો સમીક ભટ્ટાચાર્ય છે। સમીક ભટ્ટાચાર્ય જેઓ એ પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે બંગાળની અંદર, તે સમીક ભટ્ટાચાર્ય પણ અત્યારે એ સીએમની રેસમાં સૌથી આગળ છે। ત્રીજા નામની વાત કરીએ તો મહિલા ચહેરો અગ્નિમિત્રા પોલ, જેઓ આણસોલ બેઠક દક્ષિણથી જીતીને આ વખતે ધારાસભ્ય બન્યા છે। તેઓ લોકસભાના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે અને અગ્નિમિત્રા પોલની એ ફેન ફોલોઈંગ પણ ખૂબ સારી છે। દિલ્હી મોડલની અંદર જેમ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એમ મમતા બેનર્જીને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટી મહિલા ચહેરાને પણ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી શકે છે। અગ્નિમિત્રા પોલનું નામ પણ આ રેસમાં આગળ છે અને ચોથું નામ દિલીપ ઘોષ, જેઓ એ હાલના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે,
તેઓનું નામ પણ અત્યારે ચર્ચામાં છે, પરંતુ જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક કોથળામાંથી બિલાડું કાઢતી હોય છે, એટલે કે જે નામ ચર્ચામાં ન હોય તે નામ ઉપર મહોર મારતી હોય છે. જોવાનું રહેશે. આજે ધારાસભ્ય દળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠક બાદ એ સાંજ સુધીમાં કયા નામની જાહેરાત મુખ્યમંત્રી પદ માટે થશે, કોને પ્રથમ વખત બંગાળનો કાર્યભાર એ સોંપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની વર્ષો સુધીની મહેનત, વર્ષો સુધીનો સંઘર્ષ બાદ આજે જ્યારે બંગાળની અંદર એ જે સરકાર બની છે, ત્યારે સરકારના પ્રથમ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના બંગાળમાં કોણ હશે તે પણ જોવાનું રહેશે. ને સૌથી વધુ નજર એ છે કે સમગ્ર ધારાસભ્ય દળની બેઠક અને મુખ્યમંત્રીની પસંદગી એ કોના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. તો જેઓ બંગાળની ચૂંટણીના એ કિંગ મેકર રહ્યા છે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીની પસંદગી થવાની છે. એટલે એવું નામ પણ નીકળી શકે જે ચર્ચામાં ન હોય, પરંતુ અત્યારે તો સૌથી પ્રબળ નામ શુવેન્દુ અધિકારી છે. અને પછીના એ 3 નામો જે સમીક ભટ્ટાચાર્ય, અગ્નિમિત્રા પોલ અને દિલીપ ઘોષનું નામ છે. જોવાનું રહેશે સાંજ સુધીમાં. ભારતીય જનતા પાર્ટીએ 2 વાગે ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થાય છે, પછી મુખ્યમંત્રીનું નામ જાહેર કરે છે કે હવે બંગાળની સત્તા કોના હાથમાં છે. ભાવિક, બિલકુલ બિલકુલ. ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.